હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને આજે આપણે બનાવવાનું છે, જોઈ શકો છો, ચીકી બનાવવાનું છે. તો હમણાં ઉત્તરાયણ આવે છે તો આપણે સ્પેશિયલ ચીકી બનાવીએ આજે મસ્ત મજાની. હેતુ કંઈ નહીં ગયો કે મમ્મી આજે ચીકી બનાવજો, તો મેં આજે કાલની લઈને આવી હતી, પણ કાલે ટાઈમ નહોતો કે કાલે છે ને અમે હોસ્પિટલ ગયા હતા એટલે ટાઈમ મળ્યો નહીં. તો હવે આજે બનાવી નાખું. કેવી રીતના બનાવો વિડીયો જોજો છેલ્લે સુધી. વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. ને એક બેનની કોમેન્ટ હતી લીમડાની કે લીમડામાં છાશ નાખજો, તો થેન્ક યુ કોમેન્ટ કરવા માટે. ને હું તમને પછી છે ને મારી ફ્રેન્ડના સાસુ છે ને એક ગિફ્ટ મોકલાવીશ. એ લોકો મારો વિડીયો બહુ જ જોઈશ. અત્યારે એ લોકો અહીંયા આવી જશે અમદાવાદથી, તો હું પછી તમને ડ્રેસ ખોલીને પણ બતાવું કેવો આપ્યો છે. પહેલાં આપણે બધા પીનટ શેકી લેવાના છે, કેમ કે તલમાં છે ને એટલી બધી વાર લાગે નહીં, આમાં વધારે વાર લાગે. લાઈક કરી દીજો, લાઈક બહુ ઓછા કરો, લાઈક કરવા મને જલ્દી. તમને આજે હું થોડીક એવી અમારા લગ્નની કેસેટ પણ આમાં બતાવીશ. ચાલો, તો આપણે બિયા હેકાઈ ગયા છે મસ્ત મજાના. તમને એમ લાગે છે બરી ગયા છે, પણ એ બર્યા નથી. મસ્ત મજાના આવી રીતના શેકવાના તો ખાવાનો ટેસ્ટ સારો લાગે. હવે આપણે તલ પણ નાખી દીધી, જોઈ શકો છો, તલ શેકવા નાખી દીધી છે. તલને પણ આવી રીતના કારી મોરી શેકી લેવાની છે, બહુ નથી શેકવાની, ફૂટે ત્યાં સુધી, તો ખાવામાં મીઠી લાગે. માંડવીના બિયા શેકાઈ ગયા છે, તલ પણ શેકાઈ ગઈ છે. હવે આપણે આના ફોતરા પણ લેવાના છે બધા. આવી રીતના ટુવાલ હોય ને એવું નાખી દેવાના, પછી આવી રીતના આમ કરવાના તો બધા નીકળી જાય મસ્ત મજાના. સારું, આપણે લઈ લઈએ, જોઈએ હવે કેટલા બાકી રહ્યા છે ને, તો થોડોક કેટલા પડી ગયા છે. તો જોઈ શકો છો ઓલમોસ્ટ થઈ જશે. એક કોક રહી ગયા છે, એને પણ આગળ નીકળી જાય. તો આપણે છે ને ચાટક તો ન ફાવે ને, તો આવી રીતના સાણો લેવાનો, પૂડી તરવાનો. એનાથી છે ને બધા બિયા સાણા વહી જાય ને કચરો બધી નીચે વહી જાય. આપણે અમુક સમુક છે એ પણ પછી હાથથી કરી નાખીએ. તો ચાલો, બધા માંડવીના બિયા એકદમ ફોતરા પડી ગયા છે, જોઈ શકો છો. અમુક છે ને નીકળીને અમુક છે તે રહેવા દીધા. એકાદું એક બે છે આમાં કોક હવે રહેવા દઈએ, એ પછી નીકળી જાય એ પણ. તો ચાલો, હવે એને છે ને આપણે આ ખાંડડીમાં છે ને એને ખાંડી નાખવાના છે આગળ આરામોરા. તો ચાલો, આપણે અહીંયા એકદમ મસ્ત મજાના કચરા ખાંડી લીધા છે. હવે આપણે વાટકાનો માપ કરી લઈએ, કેટલા વાટકા આપણે થાય. 1 2 વાટકા થયા, 2 વાટકા જેવું થયું. આપણે માપીને લેવાનું છે. 1 2 ને મિક્સ કરી નાખવાનું છે. 2 વાટકા થયું, 4 વાટકા થયા. આપણે તલ ને માંડવીના બી બધાને મિક્સ કરી નાખ્યું મસ્ત મજાનું. મેં અહીંયા ગર લઈ લીધું છે, હવે આપણે એડ કરી દઈએ ગરને. મેં 2 વાટકા ગર લીધો છે. ગેસ પહેલાં ધીમો રાખવાનો છે. જરાક એવું પાણી એડ કરવાનું ગર ઓગળે એના માટે. હવે એને આપણે મિક્સ કરતો જવાનું છે. હું છે ને એ સમસી લઈ લઉં, કેમ કે મને છે ને મને રવા થતી જરાય ફાવે, એટલે મને સમસી હોય ને તો ફાવે. આપણે એને મિક્સ કરતો જવાનું છે ધીરે ધીરે આરામથી. ચાલો, ગર બધું ઓગળી ગયો છે, જોઈ શકો છો. આપણે એને સખત હલાવતા રહેવાનું છે. ચાલો, આપણે 1 ચમચી ઘી એડ કરી દઈએ. નાખી દઈએ એલચી પાવડર. થોડોક નાખી દઈએ બેકિંગ પાવડર.
બધાને મિક્સ કરી નાખવાનું છે બેકિંગ પાવડર નાખીને તરત હલાવતું રહેવાનું સખત આવી રીતે કલર સેટ થઈ જાય જોઈ શકો છો ચાલો એડ કરી દઈએ આપણે કલર કદાચ ઓછો થાય તો જોતું એડ કરીએ આપણે હવે એ પ્રમાણે એટલે મિક્સ કરી દીધું કેટલું આપણે આ માપ રહેવા દેવાનું છે હવે એડ કરવાનું નથી એક વાટકો મેં કાઢી લીધી ચાલો ગેસ બંધ કરીને આપણે લઈ લઈએ ચાલો આપણે ફટાફટ લઈ લઈએ કેમ કે સમસીમાં હવે ઠરી ગઈ કોને કોને ગરસોપડીનો વિડીયો ગમ્યો તો કોમેન્ટ કરજો કોને કોની ફેવરેટ હતી એ પણ કોમેન્ટ કરજો બની હતી એક નંબર પણ ખાલી તૂટવાનું શરૂ હતું ચાલો ફટાફટ સેટ કરીને કે ને ગાડી ઠરી જાય તો આપણી બે થાળી ચીકી બનીને રેડી થઈ ગઈ છે જોઈ શકો છો એકદમ ટાઈટ બની છે હવે ખબર નહીં હવે ટ્રાય કરીએ આપણે કટિંગ કરવાની થાય તો આપણે તવા તો નહીં નાઇફ બે લીધું છે આપણે આગળ હેતની પણ લેવા જવાનું છે તો ચાલો એકમાં લગાવ્યા છે ને એકમાં બાકી રાખ્યા કેમ કે થોડી ગરમ છે ને એટલે ભેગું આવે છે હવે આવીને આપણે પેલા સ્કૂલ જઈએ ને પછી તો હવે આવી ગઈ છે હેતને લઈને ને બહાર છે ને ઠંડી બહુ જ વધી ગઈ તો આપણે પહેર લીધી છે ટોપી કેમ કે ઠંડી એટલી બધી છે ને બહુ જ વધી ગઈ તો સોમવાર આવી ગયા તો છોકરા આવે છે ને શીખી કટિંગ કરીને ડબ્બામાં ભરી દીધી હતી તો ચાલો હું તમને બતાવું એ લોકોએ આવી રીતના પીસ કરી નાખ્યા અમારે છે ને થોડોક મિસ્ટેક થઈ ગઈ કેમ કે ઘરની પાઈ હજી થોડી ખાવા દેવાની હતી તલ ને માંડવીનો ભૂકો થોડોક વધી ગયો ને ઘર થોડો ઓછો થયો એવી રીતના કંઈક છું તો ચાલો આવી રીતના મેં પહેલી વખત બનાવી હતી તો આવી બની છે તો ટ્રાય કરીએ કેવી બની એકદમ પોસી બની છે ખાઈ શકાય એવી મસ્ત બની છે તો આ ઠંડીમાં ઘરવાળું છોકરાને ખવડાવે તો હેલ્ધી છે તો ચાલો હવે તમને હું ડ્રેસ બતાવું કેવો ડ્રેસ આપ્યો છે જોઈ શકો છો ફાઇનલી મળી ગયો તો હવે તમને ખોલીને બતાવું કેવો છે બતાવું કેવો આપ્યો છે આવી રીતના છે કેવું લાગે જો તો તમને ક્યાં સારું છે આ છે એની ઓઢણી છે પેલા આપણે આપ્યો હતો ને એનો જેવો છે સેમ હવે આપણે કંઈક તહેવાર પહેરીને બતાવવા ઓઢણી મસ્ત આવી છે કોમેન્ટ કરજો ડ્રેસ કેવો લાગ્યો છે એ લોકો છે ને મારા વિડીયો બહુ જ જોઈશ સુંદરી બહુ મસ્ત છે જો કેટલા સરસ આવી છે ને આમાં શેરવાની આ મારી ફ્રેન્ડને મોકલાવીશ તરણી ભાઈને તો ઇન્ડિયાથી જોઈ શકો છો હેતની અભયની ને અજયની તરણીની સેમ કલર આવ્યો તો ચાલો ફ્રેન્ડ્સ તો હું તમને કેસેટ જરાક બતાવી દઉં મારી લગ્નની જરાક એવી તમને બતાવું પછી તમે કોમેન્ટ કરજો તમારે જોવી તો 10K થાય પછી આપણે મૂકીશું પહેલાં તો રાજા મામા જ આવ્યા જો મારા સસરા પહેલાંનો સીન કેવો છે જો અમારા નણંદની બધા છે આમાં ગરબા રમે છે આજે પેલાનો ફોટા કેવા છે જો લગ્નનો આ છે પીઠીનો ભાગ છે મારા સાસુ મારા સસરા છે જમણવારનો આ છે પીઠીનો ભાગ છે
જો પહેલાંનું કેસેટ કેવી આમ ઝાંખી દેખાય પણ જોવાની બહુ મજા આવે છે. જો બધા નાના છે, અત્યારે બધા મોટા થઈ ગયા. જો પહેલાંના લગ્નમાં જો કેટલા કેવા લાગતા હતા બધા. જો આમાં નણંદના વર્ષે મોટા. આ વિડીયોને અહીંયા સેન્ડ કરી દઈએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.